સવારે ઉઠતા જ હાથ પગમાં ખાલી ચઢે છે? વારંવાર થાક લાગે છે? શરીરમાં અચાનક કમજોરી, ચક્કર કે મસલ્સમાં ખેંચાણ થાય છે? તો આને સામાન્ય ન સમજતા, આ તમારા શરીરનો મોટો સંકેત હોઈ શકે છે. જો તમને સવારે ઉઠતાની સાથે જ શરીર ભારે લાગે, હાથ પગમાં ખાલી ચઢે, અથવા વારંવાર ઊંઘ અને થાક સતાવે, તો આ વિડિયો તમારા માટે છે. કારણ કે આ માત્ર વીકનેસ નથી. સૌથી ડરાવતી વાત એ છે કે 90% લોકો આ શરૂઆતના સાઇન્સ ઇગ્નોર કરી દે છે, અને પછી પ્રોબ્લેમ મોટી થઈ જાય છે. આજે જ આ 3 સાઇન્સ ઓળખી લો, નહીંતર પછી પસ્તાવું પડી શકે છે. આજે ઘણા લોકો સમજે છે કે થાક, નબળાઈ અને હાથ પગમાં ખાલી ચઢવું માત્ર રૂટીન પ્રોબ્લેમ છે. પણ હકીકત ઘણી ગંભીર હોઈ શકે છે. જો તમે પણ રોજ આ નાના સિમ્પટમ્સને નજરઅંદાજ કરો છો, તો કદાચ તમે પણ જોખમમાં છો. પણ ચિંતા નહીં, આજે અમે તમને એવી સરળ રોજની આદતો બતાવીશું, જેનાથી આ ખામી ક્યારેય નહીં થાય. બસ આ વિડિયો આખો જોવો, નહીં તો પછી પસ્તાવો થઈ શકે છે. શું તમને ખબર છે કે ભારત જેવા સૂર્યપ્રકાશથી ભરપૂર દેશમાં પણ મોટાભાગના લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે? એટલું જ નહીં, આપણા દેશમાં વિટામિન બી12 વિટામિન બી12નું સ્તર પણ લોકોમાં ચિંતાજનક હદે નીચે જઈ રહ્યું છે. સૌથી વધુ તડકો ધરાવતા દેશમાં વિટામિન ડીની આટલી બધી અછત. આ સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે ને? આજે આપણે આ વિડિયોમાં જાણીશું કે આ પાછળનું સાચું કારણ શું છે. આપણી કઈ રોજિંદી ભૂલો આ સમસ્યાને વધારી રહી છે અને તેની પૂર્તિ માટે આપણે શું કરવું જોઈએ. પણ આપણે આગળ વધીએ તે પહેલાં, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો કે તમારા રિપોર્ટ મુજબ તમને કયા વિટામિનની કમી છે અને તમને શરીરમાં કેવા લક્ષણો કે થાક અનુભવાઈ રહ્યો છે. ચાલો હવે સમજીએ આ સમસ્યા પાછળના મુખ્ય કારણો. 1. ખોટા સમયે તડકો લેવો. વિટામિન ડી બનાવવા માટે આપણી ચામડીને સૂર્યના યુવીબી કિરણોની સખત જરૂર પડે છે. આ કિરણો બપોરે 11-2 વાગ્યાની વચ્ચે સૌથી વધુ પાવરફુલ હોય છે. પરંતુ ભારતમાં બપોરનો તડકો એટલો આકરો હોય છે કે તેમાં ઊભા રહેવું ચામડીને નુકસાન પહોંચાડી શકે છે. આ ડરથી આપણે સવારનો કુમળો તડકો લઈએ છીએ, જેમાં યુવીબી કિરણો પૂરતા પ્રમાણમાં હોતા જ નથી અને પરિણામે વિટામિન ડી બની શકતું નથી. 2. આપણી ત્વચાનો રંગ. મેલનન ફેક્ટ. ભારતીયોની ત્વચામાં મેલાનિન નામનું તત્વ કુદરતી રીતે જ વધારે હોય છે, જેના કારણે આપણો વાન ઘઉંવર્ણો કે શ્યામ હોય છે. આ મેલાનિન આપણને સૂર્યના હાનિકારક કિરણોથી સનબર્ન તો બચાવે છે, પરંતુ તે એક ઢાલની જેમ કામ કરીને વિટામિન ડી બનવાની પ્રક્રિયાને પણ ધીમી પાડી દે છે. વિદેશી ગોરી ચામડીવાળા લોકોની સરખામણીમાં આપણે પૂરતું વિટામિન ડી મેળવવા માટે 2 થી 3 ગણો વધુ સમય તડકામાં વિતાવવો પડે છે. 3. શાકાહારી આહારની મર્યાદાઓ. વિટામિન બી12. હવે વાત કરીએ વિટામિન બી12ની. આ વિટામિન કુદરતી રીતે માત્ર પ્રાણીજન્ય ખોરાકમાંથી જ મળે છે, જેમ કે ઈંડા, માછલી અને માંસ. ભારતમાં એક બહુ મોટો વર્ગ સંપૂર્ણપણે શાકાહારી છે. શાકાહારી લોકોના નિયમિત આહારમાં બી12નો કોઈ સીધો અને મજબૂત કુદરતી સ્ત્રોત ન હોવાથી તેમનામાં આ ઉણપ બહુ સામાન્ય બની ગઈ છે. 4. જમ્યા પછી ચા કોફી પીવાની આદત. આ એક એવી ભૂલ છે જે આપણામાંથી મોટાભાગના ભારતીયો કરે છે. જમ્યા પછી તરત જ ચા કે કોફી પીવાની આદત. ચા અને કોફીમાં એવા તત્વો હોય છે જે ખોરાકમાંથી મળતા વિટામિન બી12ને શરીરમાં બળતા અબ્ઝોર્બ થતા અટકાવે છે. એટલે કે તમે ગમે તેટલો પૌષ્ટિક ખોરાક ખાઓ, પણ પાછળથી પીધેલી ચા આખા ખોરાકના પોષણને શૂન્ય કરી શકે છે. ઘણા લોકોને એવું લાગે છે કે વિટામિન્સની ઉણપ માત્ર અમુક જ લોકોને થાય છે, પરંતુ આજકાલ માંસાહારી લોકોમાં પણ વિટામિન ડ અને બી12ની કમી સામાન્ય બની ગઈ છે. તો ચાલો જાણીએ કે દવાઓ વિના, ખોરાક અને જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને આ ઉણપને કેવી રીતે પૂરી કરી શકાય. 1. વિટામિન ડીની કમી પૂરી કરવાના બેસ્ટ ઉપાયો. સૌથી સસ્તો અને મફત સ્ત્રોત. સૂર્યપ્રકાશ. તડકો. વિટામિન ડી માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. અઠવાડિયામાં 4 થી 5 દિવસ બપોરે 11 વાગ્યાથી સવારે 2 વાગ્યાની વચ્ચે માત્ર 25-45 મિનિટ તડકામાં બેસો. ખાસ ધ્યાન રાખો, આખા શરીરને કપડાથી ઢાંકવાનો નથી. ચહેરો, હાથ અને પગ ખુલ્લા રાખો જેથી શરીરની 35 થી 40% ચામડી સીધી તડકાના સંપર્કમાં આવે. આ સમયે સનસ્ક્રીનનો ઉપયોગ ટાળવો. શાકાહારીઓ માટે સુપરફૂડ. મશરૂમનો જાદુ.
મશરૂમને રાંધતા પહેલા 30 થી 40 મિનિટ માટે તડકામાં સૂકવી દો. આમ કરવાથી તેમાં વિટામિન ડીનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. ત્યારબાદ તેને થોડા દેશી ઘીમાં પકાવીને ખાઈ લો. ફોર્ટિફાઈડ આઇટમ્સ. બજારમાંથી દૂધ કે તેલ ખરીદતી વખતે પેકેટ પર FSSAI+F નો લોગો ચોક્કસ જુઓ. આ ફોર્ટિફાઈડ પ્રોડક્ટ્સ વિટામિન ડીની રોજિંદી જરૂરિયાત પૂરી કરવામાં ખૂબ મદદરૂપ છે. નોન-વેજ ખાનારાઓ માટે ઈંડા. રોજ 3-4 બાફેલા ઈંડા તેના પીળા ભાગ એગ યોક સાથે ખાવાથી પૂરતું વિટામિન ડી મળી રહે છે. માછલી. સાલ્મન, મેક્રેલ અથવા રોહુ જેવી ફેટી માછલીઓ વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત છે. અઠવાડિયામાં 2 થી 3 વાર ફિશ કરી ચોક્કસ ખાવી જોઈએ. 2. વિટામિન B12નું લેવલ કેવી રીતે વધારવું? શાકાહારી લોકો માટેના વિકલ્પો. શાકાહારીઓ માટે B12 મેળવવું થોડું કઠિન છે, પણ અશક્ય નથી. ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારો. રોજિંદા ડાયેટમાં ઓછામાં ઓછી 1 વાટકી દહીં અથવા 1 ગ્લાસ છાશને ફરજિયાત સામેલ કરો. પનીર પણ વિટામિન B12નો એક ખૂબ જ સારો સ્ત્રોત છે. માંસાહારીઓ માટેના વિકલ્પો. મટન લીવર. આ B12નો સૌથી શક્તિશાળી સ્ત્રોત છે. અઠવાડિયામાં 1 વાર તેને ચોક્કસ ખાવું જોઈએ. ઈંડા અને માછલી. રોજ 3 થી 4 ઈંડા ખાઓ અને માછલીનું સેવન કરો. ખાસ કરીને શિયાળામાં માછલી ખાવી વધુ ફાયદાકારક છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે. તમે ભલે ગમે તેટલો સારો ખોરાક લો, પણ જો શરીરમાં વિટામિન્સનું શોષણ અબ્ઝોર્પ્શન નહીં થાય તો બધું નકામું છે. આ 2 સામાન્ય ભૂલો ટાળો. ખાવા સાથે ચા કોફીનું સેવન. જમતી વખતે, જમ્યાની બરાબર પહેલાં કે તરત જ ચા અથવા કોફી ક્યારેય ન પીવી. ભોજન અને ચા કોફી વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનો અંતર રાખો. ચા કોફીમાં રહેલા તત્વો શરીરને B12 પચાવવા દેતા નથી. દૂધને વારંવાર ઉકાળવું. આપણે ઘણીવાર દૂધને વારંવાર ગરમ કરીએ છીએ. આવું કરવાથી દૂધમાં રહેલું વિટામિન B12 સંપૂર્ણપણે નાશ પામે છે. દૂધને માત્ર 1 જ વાર યોગ્ય રીતે ઉકાળો અને પછી તેનો ઉપયોગ કરો. ભારતમાં તાજેતરમાં જ સામે આવ્યું છે કે કોઈપણ જાતના બ્લડ ટેસ્ટ વિના વિટામિન ડીના હેવી ડોઝ લેવાથી લોકોને કિડની ડેમેજની સમસ્યાઓ થઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે લોકોના જીવ પર ખતરો આવી ગયો. આવું કેમ થાય છે? કારણ કે વિટામિન ડી એક ફેટ સોલ્યુબલ વિટામિન છે. એટલે કે જો તમે જરૂર કરતાં વધારે સપ્લિમેન્ટ લેશો, તો તે શરીરમાંથી બહાર નીકળવાને બદલે અંદર જ જમા થવા લાગે છે. આના કારણે શરીરમાં ઝેરી અસર ઊભી થાય છે, જેને હાઇપરવિટામિનોસિસ ડી કહેવાય છે. માટે સૌથી સાચો રસ્તો એ છે કે વર્ષમાં ઓછામાં ઓછો 1 વાર તમારો બ્લડ ટેસ્ટ ચોક્કસ કરાવો અને માત્ર ડોક્ટરની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ્સ શરૂ કરો. જો આ માહિતી કામની લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય, તો વિડીયોને અત્યારે જ લાઇક કરો. આવી જ અગત્યની હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો.